હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. લો ભાઈ, તારા 9 વાગ્યા છે. હું થઈ ગયું છું રેડી. હજુ આ લોકો હવે ઉઠ્યા છે, કારણ કે આગળ ટિફિન બનાવવાની ના પડી હતી. ટિફિન બનાવી લીધું, કારણ કે મારા ટિફિનના લોચા પડી જાય એવા રાખવાના મૂકવા. દિવસ સુધી એમને પડ્યું ટિફિન એમને પડ્યું. અરે ઉતર તો ખરી કે ના બનાવવાનું કે તો સારું. લઈને કે તો એ ડખો થઈ જાય, કારણ કે હવે રેલવેમાં જવાનો પ્રોગ્રામ હતો. અત્યારે એક ભાઈબંધની ગાડી છે અડાવલા જુદી, કોણ એક છે તો એના ગાડી બે જ અડાવલા પહોંચી ગયો. બાકી કર્યો કયા અમને ફોન આવશે 9 વાગે ટાઈમ આપ્યો તો આપણે 9 વાગે તો રેડી હોઈએ જ છીએ. તો હજી ચા બનાવો ને એટલે ચા પીને નીકળું. અને હેતની એક્ઝામ ક્યાંથી ચાલુ થાય છે? સોમવારથી એક્ઝામ ચાલુ. અને કાલ રાત્રે વાંચી હતી, જ્યાં ધનુ મદદ કરતી હતી પોતું માર 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 કર્યું તું. એ તો નિશાન તો હોય જ કે હાથ કરે ધનુ પોતું મારે તો હજુ એનો પગ લઈને બેસી રહ્યું. હા, ધનુએ લોહી સાફ કર્યું તું બધું જોરદાર. ભાઈ ઉભો રહે લોહી સાફ કરી દઉં, લોહી સાફ કરી દઉં. માયાડું તો ખરી, માયાડું તો ખરી. હવે હારે હેતો કંઈક બોલે ને તો એને બચાવવા આવે. નહીં મારવાનો મારા ભાઈને, લઈને જ મારવાનું. એનો એકનો જ હક મારવાનું. ધનુ ચાહે મારે એની વજહ. આ 10 વાગે મારે જો ટિકિટ પાક કન્ફર્મ કરાવવાની છે તો કમલેશભાઈનો ફોન આવ્યો. શું? હા જો ભાઈ, કાલ અમે ત્યાં જમવા ગયા હતા ને ત્યાં આગળ ચાલ્લો લખાતું અને મારી એક જ મિનિટમાં બેગ પેક કરી નાખી. બધું ફિક્સ હતું, 2 જોડી ખાલી કપડાં લેવાના નહીં, એટલે કંઈ માથે ટેન્શન નથી. એટલે પાણી બોટલ આપણે યુઝ એન્ડ થ્રુ નહીં પડી તે આપી દે. એ ભલે ભલે. ચલો હવે અત્યારે આપણા પહોંચી ગયા છે મેટ્રો સાબરમતી. ભાઈબંધની ગાડી આવતી હતી તેમાં બેસી ગયો. પછી અડાલજ ઉતર્યો ને તો ત્યાં આગળ એ રિક્ષાવાળો મળ્યો. એ પતિને સાસુના મારી ગાડીમાં લઈ ગયો હતો. તેના બાજુ ભાડું ના લીધું, કેન્સલ થઈ. સીધીને ગાડી રિક્ષા દોડાવી દીધી. બાકી લેવાતો છે બધું બોલ ભાડું. સીધો ગાડીને સેલ મારી ગાડી રિક્ષા એને પગાડી દીધી. હવે તારે મેટ્રોમાં બેસું સીધો અહીંથી ઘી કાંટા. હજુ વચમાં એક ટ્રેન ચેન્જ કરવાની થશે. ચલો ભાઈ, દોડીને ટ્રેન પકડવી પડી. આવી જાય. ચલો હા, મસ્ત બેસી જઈએ. જો ભાઈ કેટલી બધી પબ્લિક અહીંયા ઊભી રહી છે જુઓ. અને અત્યારે ત્યાં ટ્રેન ઊભી છે, સોરી બોલે મેટ્રો ઊભી છે. અહીંથી લઈને મારે બીજી ચેન્જ કરવાની છે ઘીકાટા માટે. ફટાફટ જો, કારણ કે ટ્રેન ઊભી રહી છે હજુ. ટ્રેન ક્યાંનો બોલ કરે છે ટ્રેન જ. ભાઈ બધા અહીંયા રાહ જોઈને બેઠા છે. અરે રામ, 11:15 આવશે ટાઈમ લખેલો હોય છે તો વાંધો નહીં આવે. ચલો ભાઈ, આવી ગયો અમારો ઘીકાટા મેટ્રો સ્ટેશન. જબરજસ્ત બનાવ્યું છે. લગભગ સમજો ને કે 30 મિનિટ થઈ, 15 રૂપિયા ભાડું 30 મિનિટમાં આવી ગયું. અમને જો ઓલા ઉબેર કરે જ ને તો 70-80 રૂપિયા મારા ભાડું થઈ જાય. આના બદલા સીધા આપણા ઘીકાટા અને સામે દુકાન આગળ આપણે બાઇક પડી ગયું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું કોબી બટાકાનું શાક. એના માટે મેં 3 કળી જેટલું તેલ લઈ લીધું છે. છોકરાઓને ભૂખ લાગી છે એટલે બેઠું શાક નહીં બનાવવાનું, કુકરમાં જ બનાવીશું. હું રાઈ એડ કરું છું. રાઈ થઈ જાય એટલે જીરું, હિંગ, કોબી બટાકા પણ સાથે સાથે એડ કરી દઈશું. આવું 2 મિનિટ. હળદર એડ કરી દઈએ, ધાણા જીરું, મીઠું, લાલ મરચું. સરસ મિક્સ કરી લઈએ.
બસ હવે ધાણા એડ કરી દઈએ, થોડું પાણી નાખી દે એટલે આપણું સરસ મજાનું શાક થઈ જાય. પાણી એડ કરી સીટી મારી દઈએ. જે બાબરીમાં ગયા હતા રિયાંશભાઈનો બર્થડે હતો, સરસ મજાની હાથીવાળી કેક આવી ગઈ છે. ધન્વીબેન માટે હાથી મોકલ્યું. હાથીવાળો ગીત ગા. એક મોટા હાથી બસ હાથી નહીં સૂંઢ તોડી નાખી. બસ ધનુબેન પણ એક જ બાઈટ ખાશે હે ને? ધનુ શરદી થઈ ગઈ છે ને? નહીં હાથેથી નહીં, ચમચી આપું. હાથી આપી દો ને? હા ચલો આપી દો. હં ગુડ ઇવનિંગ. આજે વિશાલ ગયા છે બોમ્બે જ. મારા છોકરાઓને જમવાનું છે એટલે આજે અમે પકોડીનો પ્રોગ્રામ કરી જ દીધો. કેમ કે વિશાલ હોય તો એનું અલગથી બનાવવું પડે, પણ છોકરાઓ ખાઈ લેતા હોય છે એના માટે મેં આજે 2 મોટા મોટા બટાકા બાફી લીધા છે. એમાં આપણે મીઠું એડ કરીએ અને આ તીખી ચટણી છે એડ કરી લઈએ. થોડી તીખી છે એટલે માપની એડ કરીશું, પાછા છોકરાઓને ખાવાનું છે એટલે સરસ મિક્સ કરી લઈએ. બસ આમાં બીજું કંઈ નાખવાનું, તમને ધાણા ભાવતા હોય તો નાખી શકો છો. અને દાણા સ્કીપ કરે છે છોકરાઓને ખાવાનું એટલે ભાવતા નથી. અને બટાકા ખાસ તમે 4 વાગે બાફી દેજો. જેમ મસાલો અને બટાકા ઠંડા હશે એમ ખાવાની ખૂબ જ મજા આવશે. સાથે ડુંગળી એડ કરીએ તો પણ એડ કરીશું. સંચળ પાવડર છે એ એડ કરી દઈએ અને ચણા એડ કરી દઈએ. ચણા લેતો આવજે તપેલી કે. ચલો હવે આપણે એમાં થોડાક જ નાખજે. ચણા એડ કરીશું. બસ મિક્સ કરી લઈએ. સહેજ હજી તીખું ઓછું લાગે છે, ફરીથી થોડું નાખીએ. દાણા નાખવા હોય તો પણ નાખી શકો છો. નાખવા જ દાણા, કોથમીર નાખું? હે લેતો આવી જા. અમારે હેત તું ઊભો જ રહે હમણાં થોડીક વાર. હેતભાઈનો લેફ્ટ રાઈટ થઈ ગઈ ઘડીકમાં. લેવા જાઓ ના લેવા જાઓ. ચણા લઈ આવ્યો, પાછું પાણી લઈ આવ્યો. જાઓ કોથમીર ખાવી તો નાખવી હોય તો લેવા જવી પડશે. જાઓ જશે લેવા. ચાલો ત્યાં સુધી ને આપણે મિક્સ કરી લઈએ ફ્રીજમાં. ચલો ભાઈ, હેતભાઈને ખાવા નથી કોથમીર એટલે ખાવાની કેન્સલ કરી. ડુંગળી સાથે નાખી દો કે ઉપરથી? થોડી ઉપરથી. ચલો પકોડીની ડીશ બનાવી લે. 2 જાતના પાણી આવી ગયા છે. મસાલો તૈયાર થઈ ગયો છે. મસાલો, પકોડી, 2 જાતના પાણી, ડુંગળી, ધનીબેનો સાદો મસાલો, ગ્રીન ચટણી અને આ સંચળ પાવડર છે અને સાદા ચણા પણ આપણે રાખ્યા છે. હવે હેતભાઈને ડીશ કરીને આપી દઈએ. હા, હેતભાઈની થોડી ફરમાઈશ અલગ હોય. અમુકમાં એને ડુંગળી અને ગ્રીન ચટણી સાથે જ ખાતો હોય છે. એ રીતે એને ડીશ બનાવીને આપી દઈએ, પછી ખાઈ લેશે. પહેલેથી ડુંગળી નાખી દઉં કે તું તારી રીતે નાખીશ? પહેલાથી ના કરે, મસાલો બી નાખજે. આ પકોડી ખૂબ જ સોફ્ટ આવતી હોય છે એટલે ખાવાની મજા આવતી હોય છે. ગળ્યું પાણી અને ખાટું પાણી પણ મજા આવે છે ખાવાની. ચલો પકોડી ખાવા. ચલો આપણી પકોડી તૈયાર. સાઈડમાં આપી દઉં ડુંગળી કે ઉપર નાખી દઉં? ઉપરથી ના કરે, મસાલો બી નાખ. આમાં ખાશે. મસાલો નાખી દઉં. ચલો ઉપરથી સંચળ પાવડર. મીઠું છે બેટા? ઝીણી સેવ હોય તો પણ નાખી શકો છો. અને વાટકામાં થોડું એને તીખું પાણી આપી દે. ચલો આપણી સરસ મજાની પકોડી તૈયાર થઈ ગઈ છે. ચોક્કસથી તમે પણ ટ્રાય કરજો. આવી રીતે તમારા લોકલ જે બનાવતા હોય એની ખાવાની મજા આવશે. ઘરે બનાવશો તો એકવાર આપણે એની પણ રેસીપી આપીશું. પુદીનાનું પાણી ઘરે બનાવીશું એની. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. જો ભાઈ અમારા અમદાવાદમાં અત્યારે 7:15 વાગ્યા છે. વરસાદ ચાલુ થઈ ગયો. લ્યો મસ્ત ઠંડક થઈ ગઈ છે. ઠંડક. શું કે મમ્મી? ઢોકળા બનાયા છે, તને ખાવા માટે રસ્તામાં લઈ જવા છે. હા લઈ જવા છે. મૂકી જા, આપી જા. કોણ આપી જાય? તો તે બનાયા તો તું જ આપે કે? એટલે લેતો જાય એમ કહું છું.
હું અમદાવાદ છું, મારી ઓફિસમાં બેઠો છું. એટલે ત્યાંથી મુંબઈ જતો રહે? હા તો એટલે મહેસાણા નહીં આવવાનો? ના. અચ્છા, તો પછી કોણ આપી જાય અમદાવાદ અપાવું? હા તો તું બનાયા છે તો વળી આપવા જવું પડશે કે તારું. અચ્છા. મેં કીધું કે અહીંયાથી જવાનો. ચલો ભાઈ, અત્યારમાં આવ્યો છું આઝાદ વાળાને ત્યાં આગળ છે રેસ્ટોરન્ટ, અને અહીંયા આગળ છે ને સબ્જીપુરી બહુ ફેમસ મળે છે ને, માજુમ બહુ સારું મળે છે. આજે હું તો ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરું છું, અને અહીંથી પાછળ વોકિંગ ડિસ્ટન્સમાં મારી ઓફિસ છે. આજે ઈચ્છા થઈ ગઈ. જો કે જો તમને ભાવ બતાવું, 150 રૂપિયા પૂરી સબ્જી આવે, 4 પૂરી આવે ને સબ્જી આવે છે, કોઈ એક્સ્ટ્રા નહીં. પરંતુ એ ખાસ યુનિક જુઓ ટેબલ છે, પાણીનો ગ્લાસ, અચાર, ડુંગળી બધું અહીંયા આગળ મૂકી દે છે. જે છે ને સગવડ સરસ મજાની, અને બહુ હેરિટેજ હોટલ છે. જો હવે આપણે આ પૂરી આવી ગયા છે, 4 નંગ પૂરી, અને આ બટાકાનું શાક. ક્વોન્ટિટી બહુ ઓછી છે, હવે ટેસ્ટ કરીને તમને ફાઇનલ રિવ્યૂ ઓફિસે જઈને આપીશ. અને આ માજુમ 35 રૂપિયાની એક પ્લેટ છે. લાગવાનું તો બેસ્ટ લાગે છે. જો ડ્રાયફ્રૂટ તે ભરેલું, ડુંગળી લઈને આવે, બધી વસ્તુ મૂકેલી જ છે. તમારે જેટલું ખાવું હોય એ ખાયા કરો. ખાલી છાશની કમી રહી ગઈ છે આપણે. ટેસ્ટ બી યાર સુપર સારું લાગી રહ્યું છે. જો આ રીતે ડુંગળીને બધું મૂકી દે, ડુંગળી, કાકડી, મરચાં, અને આ છે અચાર. આપણે ખાતા નથી. તમે કોઈ દિવસ જો દિઘાટા આવો ને તો સામે તમને દેખાય રતનપુરની સામે આવો ને તો તમને આઝાદવાળો જોવા મળશે. અને અહીંયા પિંકીવાડાનું સેન્ડવિચ પણ ઘણી સારી આવે છે. અને આ જે આઝાદની બિલકુલ બાજુમાં જે ઊભો છે ને એ મિની ઢોસા, એ 25 રૂપિયાની અંદર તમને મિની ઢોસા આપે છે. એનો ટેસ્ટ બહુ સુપર હોય છે. અત્યારે કદાચ 25 કરે કે 30 કરે છે, કારણ કે ગેસના ભાવ વધી ગયા છે એટલે. બરાબર, બાકી બહુ મસ્ત નાસ્તો મળે છે. અને સામે છે રામ કચોરી. બરાબર, ઘણા બધા લોકો લાઇનથી ખાતા હોય છે. એ પણ કચોરી સામે સારા બનાવે છે. આ પિંકીને સેન્ડવિચ ટ્રાય કરજો. મેં કદી ટ્રાય નહીં કરી, પણ ઘણા બધા લોકો વખાણે છે. અને ભાઈએ જો મસ્ત માર્કેટિંગ કર્યું હોય ને. જો ભાઈ આપણી સ્કૂટી આવી ગઈ છે આપણને મૂકવા માટે. થોડો ખર્ચ અંદર. હા, કપડાં બધું ચેન્જ કરી લીધું દુકાનમાં. જાઓ તો પણ કપડાં બધું ચેન્જ કરી લીધું. દુકાને બીજાને આપીએ. નીચે દુકાન ખુલ્લી હતી અને ત્યાં ચાવી આપી દીધી, એટલે કારીગર કાલે દુકાન ખોલી દઈશું. અને અત્યારે મસ્ત વાતાવરણ ચીલ્ડ, મોજ પડી જાય એવું. રેલવે સ્ટેશન પહોંચે. બીજો ભાઈ આવી રહ્યો છે, એ નીકળી ગયો છે એના ઘરેથી. એ પણ પહોંચશે ને હજુ ટ્રેન 15 થી 20 મિનિટ લેટ છે. જેટલું લેટ થાય ને એટલી મને મજા છે, કારણ કે સવારે 6 વાગે મને છે ને દાદા ઉતારી દેશે. એ મારે કરવું નથી, તો 8 વાગે ઉતાર, અમને મજા આવે. આ જો મારા ગીકાડાનો પાછળનો ભાગ. અને આટલે આવવાના સ્વામિનારાયણ મંદિર, કાલુપુર સ્વામિનારાયણ મંદિર. જય સ્વામિનારાયણ. ચલો ભાઈ, આવી ગયો તાર રેલવે સ્ટેશન. આહા, જોરદાર પબ્લિક છે. 23:10 ને અત્યારે 22:05 થઈ ગયા. હજુ કલાકનો વાર છે બકા. જો આમાં લખેલું હશે હે ને. હા, 23:10. સાબરમતી એક્સપ્રેસ છે તારા? લો ભાઈ, જોગાનો જોગા ભાઈને પણ જવાનું છે બિહાર. આહા, મારે 22:45 છે, 8 નંબર ઉપર. તો ભાઈ રેલવે સ્ટેશન મસ્ત પ્લેટફોર્મની સગવડ. અને અમુક લોકોને આ બધું ફાવતું ના હોય ને તો લોકોને તકલીફ પડી જાય બેસવામાં, મતલબ આને ઉપર ચડવામાં. સારી ફેસિલિટી છે. અને અત્યારે કેટલા વાગ્યા જુઓ? એ છાના ચાલુ. એ બાપા, ચાલુ થા. એ ચાલુ થા. હા, 10:12 થઈ છે ભાઈ. અત્યારે જો બિહારવાળી ટ્રેન જાય છે. આ ભાઈને જવાનું. આનો તો નસીબ, આની ટિકિટ કન્ફર્મ થઈ ગઈ. હા, એસી કરી કે નોન એસી? હા, બસ ઊંઘતા ગરમીમાં બોલું એસીમાં જ જવાનું ભાઈ. આ જનરલ જે ડબ્બો હોય ને એની લાઈન લગાડી છે. ઓલા પોલીસવાળા આવશે, બધા 1 બાય 1 બધા સેટઅપ કરશે. કારણ આપણે નહીં વેચવાનું, કોને બેસવાના છે તો લે. જો હવે સામે છે ગુજરાત મેલ, જેમાં આપણે જવાનું પણ મેં કેન્સલ કરી દીધું, કારણ કે આ સવારે 6 વાગે ઉતારી દઈએ. આપણે 6 વાગે ઉતરવું નહીં. અને આ મારા જોડે પૂજન મારા જોડે આવે છે. આનો એને ક્વેશ્ચન છે કે ભાઈ સવારના 5 વાગે જેમાં ટ્રેનમાં બેસે, સવારે પગે 5 વાગે કંઈક ઉપડી છે, એ એન્જિન એઝ ઇટ ઇઝ લઈને જશે? મેં કીધું હા. મને કે ના પાડે. એ એવું કહે છે કે ચેન્જ થતું હશે. એટલે આપણે એઆઈને પૂછી લઈએ. અત્યારે એક ટ્રેન છે, એ એક ટ્રેન કોન્સ્ટન્ટ કેટલા કલાક ટ્રાવેલિંગ કરી શકે, કેટલા કલાક એન્જિન ચાલુ રહી શકે.
ટ્રેન કેટલા કલાક સતત ચાલી શકે તે ઘણા પરિમાણો પર આધાર રાખે છે, જેમ કે ટ્રેનનો પ્રકાર, ઇંધણની માત્રા અને સમય. કેટલીક ટ્રેનમાં થોડા સેકન્ડની સમયની મર્યાદા હોય છે. શું તમે કોઈ ચોક્કસ ટ્રેન વિશે જાણવા માંગો છો? અરાવલી એક્સપ્રેસ. આ બમ થઈ ગયો છે, બમ થઈ ગયો. અત્યારે અમારા છે ને બિહારના જે કારીગરો એવો હાલ પ્રોબ્લેમ છે ને, ગેસના બાટલાના તો કશું મળતું નથી, એટલે બધા અમુક લોકો ઘરે જવાની તૈયારી કરે છે. આ બિહારવાળી ટ્રેન છે. આ જનરલ ડબ્બામાં એટલી લાંબી લાઈન લાગી છે. પેલા બધા પોલીસવાળા છે એ બધા લોકોને વ્યવસ્થિત બેસાડી રહ્યા છે. હવે ધનુનો કોલ આવ્યો. ટ્રેન બતાવું તને એટલે લે. ચલો ભાઈ, લેટ આવી 7. ચલો ભાઈ 38:40. ભાઈ ટિકિટ બુક કરો ને 38 ક્યાંથી કરો તમને કહું. પહેલાં બુક કરો ને તો 3 ટાયર એમાં કરજો. 3 ટાયર ઈમાં ના કરતા ઇકોનોમીની અંદર નકર લોચ આપણી 38 અને મારું ઉપર 40. પૂજન આવી ગયું છે. આનાથી આપણે ચેન્જ કરાવવું નહીં તો તારું એ ચેન્જ કરાવી દે. કોઈકનું વાપરેલું આપણે વાપરવું નહીં. સેટઅપ કરી દઈએ એક વખત. સરસ બધું સેટઅપ થઈ ગયું. વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ અને કાલે બોમ્બે મળીએ. બહુ સરસ મજા આવશે. મોજ કરવાની હોય ને ધનુનો ફોન આવ્યો કે પાપા કંઈક આવશે. ફોન મૂકતું અત્યારે જે લોકો ભજન કરી રહ્યા છે મસ્ત વિડીયો એડિટિંગ કરી કામ કરી સુઈ જવું. ચલો મળીશું નવા વિડીયો સાથે મોજ મસ્તી સાથે. ત્યાં સુધી અમને બધા જય હિન્દ ભારત માતા કી જય. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. રાધે રાધે.